નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા ખેડૂતો ભેગા મળી બારડોલી જીબી કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. ખેતીવાડી વિસ્તારમાં અપૂરતો વીજ પુરવઠાને લઈને ખેડૂત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું. ખેતીવાડી વિસ્તારમાં બારડોલી જીબી વીજ કંપની દ્વારા ખેડૂતોને રંજાવવામાં આવી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લામાં હાલ શેરડી પાક તેમજ ડાંગરની રોપણી માટે ને પાણીની તાતી જરૂરિયાત હોય છે. સ્થાનિક વીજ કંપની બારડોલી જીબી દ્વારા અપાતો વીજ પુરવઠાને લઈ ખેડૂતોમાં ફરિયાદ ઉઠી છે અને અપૂરતો વીજ પુરવઠાને લઈ સુરત જિલ્લાના બારડોલીમાં પણ ખેડૂતોમાં ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે આજે બારડોલી નગર ખેડૂત સમાજ અને સ્થાનિક ખેડૂતો દ્વારા બારડોલી જીબી કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. જી, હું કિરણ લાકડાવાળા બારડોલી નગર ખેડૂત સમાજ પ્રમુખ. આજ રોજ બારડોલી જીબી કચેરી ખાતે બારડોલી નગર ખેડૂત સમાજના તમામ ટ્રસ્ટીઓ, કારોબારી અને ખેડૂત સમાજના ભાઈઓ સાથે બારડોલીના ડેપ્યુટી એન્જિનિયર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બારડોલી નગર પ્રદેશમાં અવારનવાર અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી. ખેડૂતોને એના લીધે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. વરસાદ છેલ્લા 10 દિવસમાં થતો નથી અને પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતોએ જે ટૂલ ઊભું કર્યું છે એ પણ અત્યારે હાલના તબક્કે સુકાય છે અને એના લીધે ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. હવે અત્યાર પછી રોપણી, વાવણી અને અલગ પ્રકારના ખેડૂતો જે પાક લેવાની તૈયાર કરશે ત્યારે પૂરતો પ્રમાણમાં વીજ પુરવઠો મળતો રહે એ પ્રમાણે આજે તમામ ખેડૂતો સાથે રજૂઆત કરવામાં આવી છે. જો આ રજૂઆતને ધ્યાનમાં લઈને 10 દિવસની અંદર એના પર કોઈ પગલાં ન લેવામાં આવે તો ખેડૂત સમાજ મોટા પ્રમાણમાં આંદોલન કરતા પણ અટકાશે નહીં. ખાસ કરીને અધિકારીઓ તરફથી કયા પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે? આજ રોજ ડેપ્યુટી એન્જિનિયર સાથે વાત કરવાથી એમણે પોઝિટિવ વાત કરી છે અને એમણે કહ્યું છે કે તાત્કાલિક તમારી રજૂઆતોને ધ્યાનમાં લઈને એમાં પણ એક્શન લેવામાં આવશે, પગલાં લેવામાં આવશે અને તમારી સમસ્યા કાયમી ધોરણે નિકાલ થાય એનું નિરાકરણ કરવામાં આવશે. બારડોલી નગર અને તાલુકામાં હાલ ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠાના રોટેશનની વાત કરીએ, દિવસનું રોટેશન છે. ખેતીવાડીમાં આવતું ધામરોડ ફીડરમાં આ વિસ્તારમાં લાગે છે, જેનું મડી ડિવિઝન સુધી વ્યવહાર જોડાયેલો છે. વિસ્તારના લાંબા સમયથી કામગીરી થઈ શકતી નહોતી હોવાનું જીબીના જવાબદાર અધિકારીએ લૂલો બચાવ કર્યો હતો. મારું નામ MI ચૌધરી. હું બારડોલી રૂરલ સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે છેલ્લા 8 મહિનાથી ફરજ બજાવું છું. જી સાહેબ, આજે ખેડૂત સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વીજ પુરવઠો એ લોકોને સમયસર મળતો નથી. ખાસ કરીને આજે જે આવેદન આપ્યું છે, કયા વિસ્તારનું છે, કેટલી લાઈનોનો પ્રોબ્લેમ છે અને કેટલા સમયમાં આનો સુધારો? એકચ્યુઅલી વરસાદને લીધે ખેતીવાડી ફીડર પર હાલમાં વીજ પુરવઠો થોડો ખોરવાયેલો હતો અને અમારો સ્ટાફ એની પર સતત મહેનત કરી રહ્યો છે અને મોટાભાગના ફીડરો ચાલુ થઈ ગયા છે. અને હાલમાં આ જે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા એમાં ધામરોડ એગ્રીકલ્ચર ફીડર કે ફીડર ખૂબ જ લાંબુ તેમજ મડી સબ ડિવિઝન અને બારડોલી રૂરલ સબ ડિવિઝનને મિક્સ રીતે આ પાવર સપ્લાય પૂરો પાડે છે. વર્ષોથી આ ફીડર પર મેન્ટેનન્સ થયું નથી, પરંતુ હવે ધીરે ધીરે એનું મેન્ટેનન્સ પણ હાથ પર લીધેલું છે અને આ ચોમાસું પૂરું થાય તે પછી અમે એમાં કોઈ SI સિસ્ટમમાં લઈને એમાં કોઈ સુધારો કરી શકીએ એની અમે સત્યતા ચકાસીશું અને એમાં વીજ પુરવઠો સતત મળી રહે એ માટે અમે સતત કાર્યવાહી કરીશું. ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠાના રોટેશનની વાત કરીએ તો સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી વીજ પુરવઠાનો સમય નક્કી કરાયો છે, પરંતુ 10 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે. બારડોલી જીબી દ્વારા 8 કલાક પણ પૂરતી વીજળી અપાતી નથી, જેથી ખેડૂતો દ્વારા વીજ પુરવઠો શરૂ કરવા તેમજ 8 કલાક પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી છે.